વીજ દાંડિયાથી સ્થાનિકો લાલગુ. વીજ દાંડિયા કંટાળી આ લોકોએ લાલઘુમ થઈને વિરોધ પ્રદર્શન કર્યું. 24 કલાક વીજળીની મોટી વાતો વચ્ચે છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ઘણા સમયથી લાઇટના ધાંધિયા છે. રાત્રે આવે તો દિવસે લાઇટ હોતી નથી, દિવસે હોય તો આખી રાત અંધારામાં રહેવું પડે, તો ક્યારેક વીજ પુરવઠો પૂરતા પ્રમાણમાં ન આવતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. વીજ પોલ પરથી કરંટ પણ આવી રહ્યો છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ નહીં આવતા અંતે રાઠ વિસ્તારમાં વસતા આદિવાસીઓ મોટી સંખ્યામાં બેનરો સાથે MGVCL કચેરીએ પહોંચ્યા. હલ્લા બોલ સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપ્યું. એક અઠવાડિયામાં સમસ્યાનું નિવારણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી. સુરેન્દ્રનગરમાં કોંગ્રેસે સહી ઝુંબેશ શરૂ કરી. સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર અને ચૂંટણી પંચના વોટ ચોરી કૌભાંડ સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા વોટ ચોરીના વિરોધમાં સહી ઝુંબેશ અભિયાન શરૂ કરાયું. AICC સચિવ અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી ભૂપેન્દ્ર મારાવી તથા ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા ખાસ ઉપસ્થિત રહ્યા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીએ આગામી મહાનગરપાલિકા સહિતની ચૂંટણીઓને ધ્યાને લઈને કોંગ્રેસ સંગઠનને વધુ મજબૂત બનાવવા અપીલ કરી. દરેક કાર્યકર અને સ્થાનિક આગેવાનોને બૂથ લેવલ અને મતદારો સુધી પહોંચી કોંગ્રેસને જીતાડવા અત્યારથી તનતોડ મહેનત કરવા અનુરોધ કર્યો હતો. વિસ્તારના 10 ગામનો તાલુકા અલગ થતા વિરોધનો વંટોળ. મહીસાગરના શહેરા તાલુકાના પાનમ ડેમ વિસ્તારના 10 ગામનો તાલુકો અલગ થતા વિરોધનો વંટોળ જોવા મળ્યો. નવીન ગોધર તાલુકામાં શહેરા તાલુકાના 10 ગામનો સમાવેશ કરાતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો. 10 ગામોના લોકોએ શહેરા ખાતે એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો. 10 ગામના આગેવાનો સહિતના લોકો ભેગા મળી જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને રજૂઆત કરી. સરકારી કચેરીઓ નજીક પડતી હોવાના વિવિધ મુદ્દાઓને લઈને આવેદનપત્ર આપ્યું. ગ્રામજનોએ શહેરા તાલુકામાં સમાવેશ કરવાની માંગ કરી. જો શહેરા તાલુકામાં સમાવેશ નહીં થાય તો ગ્રામજનોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.